ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં સાથે જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને. અને આજે આપણે બનાવવાના છે તે છે આપણે કેરીનું શાક બનાવવાના છે. કેમ કે નાની નાની કેરી હોય છે ખાખડી, એનું આપણે શાક બનાવવાના છે. તે કઈ રીતના બનાવવું તે હું તમને બતાવવાનું છે. જો તમે એક વખત બનાવશો ને બધા લોકો આંગળી સાટી જશે તેવું આપણું શાક છે તે બનીને રેડી થાય છે. એટલા માટે ચોક્કસ તમે એક વખત બનાવશો. અને ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે. આજે આપણે બનાવવાના છે તે છે આપણે આ રીતના આપણે જે નાની નાની ખાખડીઓ હોય છે કેરી જે ખાવાની વાત હોય છે ને તેનું આપણે શાક બનાવશું. તો તે કઈ રીતના બનાવવું તે હું તમને બતાવવાની છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ. કેમ કે અત્યારે ઘણા લોકોને તો છે ને મારી પાસે છે ને કેરી આવવાની શરૂઆત થાય ને ત્યારથી જ એમ થાય છે કે હવે ક્યારે આપણે તેનું શાક બનાવશું, કેમ કે બધાને ભાવતું હોય છે એટલા માટે થઈને. તો તેના માટે છે ને પહેલા તો આપણે આ રીતના આપણે શાક છે તે આ રીતના આપણે પાડી નાખવાની છે. આ રીતના આપણે બધાની સાલ પાડતી જવાની છે અને તેના અંદરથી આપણે તે કઈ રીતના કરવાનું છે તે પણ હું તમને બતાવવાની છું. આ રીતના આપણે સાલ પાડી નાખીએ પહેલા તો, કેમ કે મોટી કેરી થાય છે તો પછી તેમાં સારવાળી થઈ જતી હોય છે, એટલે પછી આપણે તેનું શાક છે તો સારું ન બને. તેની સાર આપણે અંદરની કાઢવી પડતી હોય તે એકદમ સાદી થઈ જાય છે એટલા માટે હવે તેની અંદરથી આપણે આ રીતના આપણે તેને કટ કરી નાખવાના છે. આ રીતના ચાર પત્તા કરી નાખવાના. આ રીતના આપણે છે તો બધી કેરી છે તેને આપણે કરી નાખીએ, સાલ પાડીને સુધાર નાખીએ. હવે આપણે આ રીતના છે તો આપણે કટ કરી નાખી છે. આપણે નાની નાની આપણે જે ખાખરી લીધી હતી તેને આપણે છે આ રીતના આપણે ચોથા ભાગની બનાવી નાખી છે ને તેની અંદર પાણીની અંદર આપણે નાખી દીધી છે. ને હવે આપણે છે તેને આપણે કઈ રીતના કરવાની છે તે હું તમને બતાવવાની છું. તેના માટે થઈને મેં અહીં પહેલાં તો કઢાઈ લીધી છે આ રીતના. તેની અંદર પહેલાં આપણે તેલ નાખી દઈશું. તેલ નાખીને પછી ગેસને ચાલુ કરશું એટલે વાંધો ન આવે, કેમ કે એના પર તેલ છે તો ફટાફટ ગરમ થઈ જાય છે એટલા માટે. આમાં તેલ છો તમે થોડુંક વધારે નાખશો તો બહુ સારું બને છે આપણું શાક, એટલા માટે થઈને અહીં છે તો આપણે તેલ છે તે નાખી દીધું છે. હવે ગેસની ફ્લેમ છે તો આપણે ચાલુ કરી દઈએ આ રીતે. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે ને તેની અંદર આપણે રાઈ નાખી દઈએ. રાઈ નાખ્યા બાદ તેની અંદર આપણે છે ને જીરું નાખવાનું છે, તે પણ આપણે નાખી દઈએ આ રીતે. જીરું નાખ્યા તેની અંદર આપણે લીમડો આવે છે સૂકેલો, કે તેને પીસીને રાખ્યો છે તે પણ નાખી દેવાનું છે. હવે તેની અંદર આપણે છે તે નાખી દેવાનું છે રાઈ પકડે એટલે આ કોથમીને આ રીતના આપણે નાખી દઈએ. કેમ કે આ રીતના આપણે છે તો પછી નાખી દઈશું. તો તમે લીમડો નાખો તો પણ ચાલે, લીમડાનો પાવડર આવે છે ને તે નાખો તો પણ ચાલે. કેમ કે આ રીતના આપણે નાખી દેવાનું છે. અને તે નાખ્યા બાદ તેની અંદર કયા કયા મસાલા કરવાના છે તે તમને બતાવવાનું છે. તો તેની અંદર આપણે ક્યાં ક્યાં મસાલા કરવા તે હું તમને બતાવું. ગેસની ફ્લેમ પહેલાં તો આપણે સ્લો કરી દઈએ સાવ. હવે તેની અંદર પહેલાં તો આપણે છે તે નાખવાનું છે લાલ મરચું આવે છે તેનું આપણે યુઝ કરશું. અહીં છે તો આપણે કાશ્મીરી લાલ મરચું આવે છે તેનું યુઝ કરવાના છે, એટલે છે તે બહુ તીખું ન હોય. લાલ મરચું નાખ્યા બાદ તેની અંદર આપણે છે તે ધાણા જીરું પાવડર આવે છે તે નાખશું. તે નાખ્યા બાદ સ્વાદ મુજબ નમક નાખવાનું છે. અને નમક નાખ્યા બાદ હવે તેની અંદર છે તો આપણે હળદર નાખશું. હળદર આપણે બહુ નહીં નાખીએ, થોડીક જ નાખવાની છે. આ રીતના હળદર નાખી દઈએ. હવે તેની અંદર આપણે છે તે હિંગ નાખી દઈશું. કેમ કે હું અહીં હિંગ છે તે કાળી હિંગ યુઝ કરું છું. તમે કોઈ પણ જાતની હિંગ હોય તમે યુઝ કરી શકો છો. હવે તેને આપણે છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધી મસાલો કેરી સાથે આ રીતે. હવે તમે જોઈ શકો છો કે આપણું છે તે સારી રીતના મિક્સ થઈ ગયું છે આ રીતે. હવે તેની અંદર વસ્તુ નાખવાની છે તે પણ તમને બતાવવાની છે. હવે આપણે તેની અંદર પહેલાં તો આપણે પાણી નાખી દઈશું, જેથી કરીને છે તો આપણું શાક છે તે ચડી જાય એટલા માટે. તેની અંદર છે તો મેં અડધા કપ ગ્લાસ જેટલું છે તો મેં પાણી નાખ્યું છે. હવે તેને આપણે પહેલાં તો આપણે સળવા દઈશું, કેમ કે આપણે બાફી નથી બનાવતા ને એટલે આ રીતના આપણે પાણી નાખી જ બનાવવું પડે. તો બાફી નાખો ને પહેલાં તો પાણી ન નાખવું પડે. આ રીતના તમે શાક બનાવો તો છે તો બધા લોકોને ભાવશે પણ, બધાનું ફેવરિટ પણ બની જશે.
હવે તેને આપણે છે તે આપણે ઢાંકીને રહેવા દઈશું 15 મિનિટ માટે રહેવા દઈશું એટલે છે તે આપણું સળી જશે શાક. હવે આપણી 15 મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે જોઈ લઈએ કેમ કે હવે આપણે સળી જ ગયું હશે કેમ કે પાણી પણ ભરી ગયું હોય. તમે જોઈ શકો છો કે આપણું છે તે સળી ગયું છે કેરીનું શાક એટલે જે ખાખરી બનાવી છે તેનું શાક આ રીતના. હવે તેની અંદર કઈ વસ્તુ નાખવાની છે તે પણ તમને બતાવું છું કેમ કે આપણે છે તે બહુ છે તે ખાટી ન હોય એટલા માટે થઈને હવે તેની અંદર છે તો ગોળ નાખવાનો છે પણ આપણે થોડોક જ નાખવો પડે છે. અહીં મેં છે તે ગોળ લીધો છે તે આપણે નાખી દઈએ. ગોળ નાખશું તો છે તે ખટાશ હોય છે તે ખટ્ટું મીઠું છે તો આપણું શાક બની જાય એટલા માટે થઈને. હવે તેને છે આપણે સારી રીતના ગોળ છે તે ઓગાળીને તેની અંદર મિક્સ કરી દઈશું શાકની અંદર એટલે આપણું શાક છે તે એકદમ ખાટું મીઠું આપણું શાક છે તે ગ્રેવી વાળું બની જશે. તમે જોઈ શકો છો તમે જો ક્યાં તમને ખાવાનું મન થઈ જાય છે એવું જ આપણું શાક બની ગયું છે અને ટેસ્ટી પણ એટલું જ હશે કેમ કે આ આપણે શાક છે ને તો દર વર્ષે બનાવું છું અને બધાને ભાવે પણ છે એટલે બટ તમે બી ચોક્કસ એક વખત ટ્રાય કરજો બનાવવાની. હું તો છે ને તો આ રીતના આપણે નાની નાની હોય છે ને કે ત્યારથી જ આપણે બનાવવાની શરૂઆત કરવી કેમ કે નાની નાની હોય છે ને ત્યારે વધારે આનો ફ્લેવર આવતો હોય છે અને તે મોટી થઈ જાય છે ને એટલે છે તે સારી થઈ જતી હોય છે એટલા માટે. અને હવે આપણું શાક છે તે સળી ગયું છે તમે જોઈ શકો છો અને એકદમ મસ્તમાં આપણું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે. હવે તેની પહેલાં આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. હજી આને છે થોડું ઠંડુ થશે ને એટલે બહુ ટેસ્ટી બની જશે. હવે તમે જોઈ શકો છો કે આપણું શાક છે ઠંડુ થતાં એકદમ ગ્રેવી ટાઈપ આપણું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે. હવે તેને આપણે કાઢી લઈએ એક બાઉલમાં કેમ કે જો તમે તેની અંદર સર્વ કરવાના હોય તો તેની અંદર તમે કાઢી શકો છો. આપણે આ રીતના છે તો આપણે કાઢી લઈએ. હવે આપણું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ગ્રેવી ટાઈપ આપણું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે. અને છે તે આપણું શાક છે તમે છે તેને આપણે ઉનાળાની સિઝનમાં જ આપણે બનાવી શકીએ છીએ કેમ કે ત્યારે કેરી હોય છે એટલા માટે થઈને ત્યારે આપણે બનાવી શકીએ બાકી આપણે છે તે નથી આપણે તેનું આ શાક બનાવી શકતા એટલા માટે ચોક્કસ કેમ કે કેરી બજારમાં આવે છે ત્યારે તમે ચોક્કસ બનાવજો અને બહુ ટેસ્ટી બને છે. અને એ પણ આપણે નાની નાની કેરી હોય તેને ઘણા લોકો ખાખડી પણ કહે છે તેનું શાક બનાવ્યું હોય ને તો બહુ ટેસ્ટી લાગે છે ને મોટી થાય છે ને એટલે તે સારીદાર બની જાય છે કેરી એટલે છે ને તેની અંદરથી આપણે છે તે પાકવા માટે થઈને પહેલાં તો આપણે તેને બાફવી પડે છે કેરીને. આ આપણે બાફ્યા વગરનું આપણું શાક છે તે બનાવીને રેડી થઈ ગયું છે અને આને તમે રોટલી સાથે પરોઠા સાથે તમે સર્વ કરી શકો છો. અને સર તમને આ વિડીયો કેવો લાગે છે તે અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ શાક બનાવો છો કેવું લાગે છે તે.